નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા YouTube ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, શું અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર ખેડૂતોના ખાતામાં આવશે 2 લાખ રૂપિયાની સહાય? મિત્રો, છત્તીસગઢ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી અને ખેડૂતો પાસેથી પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગર 3100 રૂપિયામાં ખરીદવાના વચનને મિત્રો ઝડપથી અમલમાં મૂક્યું છે। આ પછી હવે મિત્રો રાજ્યના 18 લાખથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળશે। મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે જણાવ્યું હતું કે મિત્રો 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન મિત્રો અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના અવસરે ખરીફ નાણાકીય વર્ષ મિત્રો 2014 અને 15 અને મિત્રો 2015 અને 16 માટે 316 કરોડ 38,96,000 રૂપિયાની બાકી મિત્રો ડાંગર બોનસની રકમ આપવામાં આવશે। તેમજ મિત્રો રાજ્યના ખેડૂતોને પણ આ રકમ ચૂકવવામાં આવશે। સરકારે મિત્રો રાજ્યના ખેડૂતોને 2 વર્ષનું લેણું ચૂકવવાનું વચન આપ્યું હતું। આ વચનને મિત્રો પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી સાયની સૂચના મુજબ કૃષિ વિભાગ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। કૃષિ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ ખેડૂતોને મિત્રો તે બંને વર્ષમાં મેળવેલા ડાંગરના સંપાદિત ભાવ પર મિત્રો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300 રૂપિયાના દરે બોનસ ધાન ઉપાર્જન પ્રોત્સાહક યોજના ચૂકવવામાં આવશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનામાં થશે મિત્રો મોટો ફેરફાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને મિત્રો જલ્દી જ સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। મિત્રો, કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો પણ કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને મિત્રો આગામી એટલે કે 16મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે મિત્રો 3,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે। એટલે કે મિત્રો દરેક હપ્તામાં 1,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો મિત્રો આમ થશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીને મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે। ઉલ્લેખનીય છે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15મા હપ્તા બાદ હવે દેશભરના લાભાર્થી ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। હવે મિત્રો ઘણા મીડિયા અહેવાલો અનુસાર ખેડૂતોને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો મળી શકે છે। આ યોજનામાં હપ્તાની રકમ સીધી જ મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ અને સોઇલ હેલ્થ કાર્ડ અને તાડપત્રી યોજનાના લાભથી મારી ખેતી સમૃદ્ધ બની। મિત્રો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વલસાડના ધારાસણા ગામના ખેડૂત ખાતેદાર ભરતભાઈ ખુશાલ પટેલે સરકારની પીએમ કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ અને તાડપત્રી યોજનાના પોતાને મળેલા લાભ અંગે મિત્રો મેરી કહાની મેરી જુબાની માં પોતાના
પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મિત્રો અગાઉ મારી જમીનની ચકાસણી કરાવી ન હતી, જેથી મને ખબર પડી ન હતી કે કઈ સિઝનમાં ક્યારે અને કયો પાક મારે ખેતીમાં કરવો જોઈએ, જેના કારણે મિત્રો આડેધડ ખેતી કરતા હતા અને એટલી જ ઉપજ થતી ન હતી. ત્યારબાદ મને મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે માહિતી મળતા આ યોજનાનો લાભ લીધો હતો, જેના દ્વારા મિત્રો જમીનની ચકાસણી કરાવવા મને મારી જમીનમાં કેટલા પોષક તત્વો છે તે મિત્રો જાણવા મળ્યું હતું અને તે પ્રમાણે ખેતરમાં પાક લીધો હતો. આ સિવાય મિત્રો વર્ષ 2019 અને 20માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાણ થતા અરજી કરી હતી, જેના થકી મને અત્યાર સુધીમાં કુલ 15 હપ્તા મળ્યા છે અને એ પણ મિત્રો બેંકમાં જમા થયા છે. આ સિવાય મિત્રો તાડપત્રી યોજના વિશે ગ્રામ સેવક પાસે માહિતી મળતા આ ખેડૂત પોર્ટલ પર મિત્રો અરજી કરતા મને મિત્રો 2 તાડપત્રી મળી હતી, જેનો ઉપયોગ હું પાકના રક્ષણ માટે કરું છું. મિત્રો આવી ઘણી બધી યોજના છે એ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી હોય છે. તો મિત્રો જો તમને આમની માહિતી ન હોય તો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલને આમની માહિતી મેળવી શકો છો. જો તમે પણ મિત્રો આવી યોજનાઓ અને આવી સહાયનો લાભ લેતા ન હોય તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અવારનવાર આવી યોજનાઓ આવતી રહી છે, ત્યાં જઈને તમે મિત્રો આમનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો હવે મહિલાઓ ખેતરમાં ઉડાવશે ડ્રોન. સરકાર આપી રહી છે ફ્રી ટ્રેનિંગ. ખેતીમાં દિવસે ને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે, જેથી ખેડૂતોને પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, સાથે જ ખેડૂતોની આવક પણ વધારી શકાય છે. કૃષિ ક્ષેત્રમાં આધુનિક મશીનનો ઉપયોગ પણ વધી રહ્યો છે, ત્યારે હવે કૃષિ ડ્રોનને પણ ખેડૂતો અપનાવી રહ્યા છે. ખેતીનો ખર્ચ ઘટાડવો અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઊભી કરવાના ઉદ્દેશ સાથે સરકાર ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર ખેડૂતોને ડ્રોનની ખરીદી અને તેની સાથે તાલીમ માટે સબસિડી પણ આપી રહી છે. ખાતર કંપની ઇફકોએ કૃષિ ડ્રોન ખરીદી રહી છે અને તેને ગ્રામીણ વિસ્તારોમાં પસંદ કરેલા ખેડૂતોને આપી રહી છે અને તેનો ઉપયોગ ખાતર અને દવાઓના છંટકાવ માટે મિત્રો કરવામાં આવે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ભારત આવતા જહાજ પર હુમલો. મળતી માહિતી મુજબ હિન્દ મહાસાગરમાં ભારત આવતા જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ સાઉદી અરેબિયાની મેંગલુર જઈ રહ્યું હતું, ત્યારે આ જહાજમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર છે. આ હુમલામાં કોઈ પણ નુકસાન થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જહાજ સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું, ત્યારે આ બનાવ બન્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો હવે આ શહેરોમાં હટશે દારૂબંધી. ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે રાજ્ય સરકારે દારૂની છૂટ આપી હતી, જે બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ત્યાં મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવશે, જેથી નિર્ણયો લેવાશે. વધુમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. ભવિષ્યમાં સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં થયો વધારો. શિયાળાની ઋતુમાં મિત્રો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 રૂપિયાથી લઈ 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 રૂપિયાથી લઈ 250 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. આ વખતે ખરાબ હવામાનના કારણે મિત્રો લસણના પાકને ભારે નુકસાન થયું છે. વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250થી લઈ 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે.
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો જનધન ખાતા પર ઉપલબ્ધ છે આ મોટો લાભ. પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે 2014માં શરૂ કરી હતી. હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલાવવામાં આવ્યા છે. જનધન ખાતું બેંકો દ્વારા ઝીરો બેલેન્સ પર ખોલાવવામાં આવે છે. ખાતું ખોલ્યા પછી તમને મફત મિત્રો રૂપે ડેબિટ કાર્ડ મળે છે. આ ડેબિટ કાર્ડ પર મિત્રો 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે. આ સિવાય મિત્રો રૂપિયા 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે મિત્રો આ જનધન ખાતા હેઠળ તમે 10,000 રૂપિયા તમારા બેંક ખાતામાં પણ લઈ શકો છો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો 1 જાન્યુઆરીથી બદલાશે નિયમો. મિત્રો 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ વેચાણકર્તાઓ સિમ વેચતા પહેલા સરકારમાં મિત્રો રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઉપરાંત મિત્રો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતા પહેલા વિઝા માટે અરજી કરવી પડશે. તેમજ મિત્રો જીએસટી દર 8%થી વધીને 9% થશે. ત્યારે મિત્રો વેપારીઓએ સિસ્ટમ અને પ્રાઇસ અપડેટ કરવા તૈયાર રહેવું પડશે. ચોથું મિત્રો રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિની મદદથી કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો 24 કલાકમાં કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું થઈ શકે છે. અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે મિત્રો બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાએ 15થી લઈને 29 ડિગ્રી સુધી તાપમાન પણ રહી શકે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો દેશનું પ્રથમ લાઈન સફારી પાર્ક. રાજકોટમાં દેશનું પ્રથમ લાઈન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. રાજકોટ મનપાની 33 હેક્ટર જગ્યામાં કુલ 30 કરોડના ખર્ચે સફારી પાર્ક બનશે. વર્ષ 2026 સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે. આજી ડેમ અને મિત્રો પ્રધુમન પાર્ક જૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે. ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો દેશમાં કોરોના કેસમાં થયો વધારો. કેન્દ્રીય આરોગ્ય વિભાગની માહિતી મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધારે 266 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 12, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 કેસ નોંધાયા છે. ગઈકાલે દેશમાં 4 કોરોનાના મોત પણ થયા છે. જેમાં મિત્રો કેરળમાં અને કર્ણાટકમાં અને રાજસ્થાનમાં એક થયા હતા. નવા કેસ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3420 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મિત્રો 5,33,332 લોકોના મોત પણ થયા છે.